જય માતાજી ફરેવર અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને આજે છે ને આપણે છે જે તલ નહીં ખાતા ને એની ધાર કરીએ છીએ ધાર એટલે કે મશીનમાં નાખીએ ને મસ્ત મને અલગ થઈ જાય છે ને અહીંયા અમારે નાનું મશીન હાલે છે તો વાપર કહીશ બને એના મમ્મીએ ને નાનું મશીને સાણે કહીને ધાર કરે સાણે કહી મોટો મોટો કચરો હોય કે નીકળી જાય તો સાણો તો આગળ જ લેવા કર્યું છે ને આ જે બધા છે ને એ આપણે ખાલી કરીને ખાઈ આવડે તો વઘારે તો થાય કે એમાં મોટો મોટો કચરો મતલબ એને નીકળી જાય તો આ બધા મોટો મોટો કચરો હલેરમાં નીકળી જાય પણ આવડે તો એ સાણો લેવા કે ટ્રાય મારીએ કેમ થાય કેમ નહીં એમ તો આવું છે બધું ને હેઠે તો હા છે ને હલરમાં આ કચરો હોય ને એટલે બહુ કેવર આવે ને તો અહીંયા હું મોટો મોટો કચરો કાઢી નાખીએ ને તો સારું પડે એમ ગાયગા ઉકેલ આવે એમ હા એ વાત સાચી ઓફર કઈ ભાઈ મિત્રો આ હે ને સાણાથી સાતા નથી આ નેનકો હલર છે ને ઓલું મોટું હલર છે અહીંયા ને આપણો મોટો હલર આલે જરૂર તો એવું છે ને અહીંયા ને તો આમાં ને ઝીણો ઝીણો કચરો જ રહી બીજે બાકીને મોટો મોટો નીકળી જાય તો આ પાસે હલરમાં નાખશું ને આપણે એટલે પાછો આ બધો કચરો નીકળી જાય ને આટલા કાંઈક રાશે આપણે ને આગળ જઈને હું તમને બતાવું ને ઠેલિયું ભરી ભરીને ને વેવીએ છીએ ડાયરેક્ટ હલરે ડાયરેક્ટ ઓળતા જાય હું તમને નાજીને બતાવું હવે તો ના ને આપણો અવાજ નહીં આવે એટલે ને બોલશું નહીં ખાલી તમે જોજો ખાલી એમનો વિડીયોમાં બને તો મજા આવશે તમે તો અહીંયા છે ને આપણો હલર હાલે છે મસ્ત મજાનું હું તમને બતાવું કેવી રીતે બધું હું હોય હાલે અહીંયા પોદળામાં પગ ગળી ગયો મોટા ભાઈ પોદળામાં તો આપણું ટ્રેક્ટર છે કેટલાના રહેશે હાલે હું બતાવું તમને 10 ના રહેશે હાલે 10 ના અહીંયા મારા કાનજીભાઈ આ પોદળાવાળો પગ બીગડો એટલા તાલપત્રો બગડી જાય તો હોય ને હું તમને બતાવું અહીંયા જોડેલો મસ્ત મજાનો આ એક બોલ ઢીલો થઈ ગયો પણ આવી છે હવે તો આવી રીતે ઓલી સાઈડ જવું હોય આ તો અહીંયા ડાળા ને બાળા ને બધું નીકળે અહીંયા તેલ આવે આપણે તો મસ્ત આમાં ઝીણે આવે થોડા કચરો ને બસરો બધું આવે આ પાછા ઓળતે એટલે મસ્ત થઈ જાય અહીંયા હારા આવે તો આને છે ને આને પાછા નાખ દો ને એટલે આમાં ઝીણો ઝીણો કચરો હોય ને બધું નીકળી જાય કેટલા તેલ આવે તો અહીંયા લાટ આવે અહીંયા ઓછા આવે અહીંયા ને ડૂસો હોય ને ડૂસો ને બધું એવું અહીંયા નીકળી જાય તો આવું કલાહારા કહેવાય ને કલાહારા એવું છે બધું ને માથે ઓરવાનું હોય થોડું ઓરવું પડે ને તો પછી ડાટો થઈ જાય કેમ કે કચરો હોય ને લાટ છે મારા વાલા યાર ઘણા સમય પછી પાછો આપણે ને આવી ગયા છીએ તો જે બી આગળ તમે વિડીયો જોયો ને તે આપણે ને ખૂટવડા એટલે કે લોંજ્યા હતા
તો નાલે આપણે ઘરે આવ્યા ને કેટલા દિવસ વી ગયા આવવાનું પહેલાં આપણે અમદાવાદ જઈવા તો એ બધે તમે વિડીયો જોયું છે. આજે આગળ વિડીયો જોયો ને એને આપણે ના હતા ને તેવા અત્યારે તો ને બહાર વી છીએ બહાર એટલે કે ઘરની બહાર એના ખેતરમાં નહીં પણ આ જંગલમાં આવી આવે કેમ કે ઘરે ટાઈમ જતો નહોતો. તમે દીપાભાઈ ને હરેશભાઈ બધા ને તમારો નીકળી જાય ઠેઠ જંગલની વસાળાથી ને આમથી આમથી મેડીમાંથી પાછા ઘરે પડી ગયા કેમ કે એને સમય જતો નહોતો યાર. તો આપણું સહેલું કહેવાય ને સહેલું સહેલું એવું છે આ બધું ત્યાં લઈને આવે યાર થોડાક થાકી જાય પણ એવી મજા બહુ એ બાવળી એ તો મસ્ત મને બર્ડન બધું. તો હવે ને જઈ ક્યારે ધીમે ધીમે કે ના પહોંચું ને તો 2 મિનિટ ધીમે જઈ છીએ. તો હાલો હજી ક્યારેક મળશું વીસમાં એવું લાગે તો હાલે બરોબર કરું ને ભાગવું ને ઘેરે. તો હાલો હવે જઈ ઘેરે એટલે આપણે છે ને પહોંચી જઈએ ઘેરે ને થાકી જ્યારે મેડીમાં જંગલમાંથી એને ફરી ગયા એ વિડીયો ઉતાર્યો નહીં આપણે એમ કે પછી યાદ ચડ્યું યાર. તો એવું છે ને ક્યારે તો ઘરે પહોંચી જશે ને બેઠા ઘડી ને અહીં છે ને આપણે બકાલો કરેલ થોડું ઘણું તો અહીંયા બકાલો કરેલ છે થોડુંક પાણી શેકાવવામાં તમને કદાચ ખબર છે આગળ વિડીયો જોઈએ છે તો એટલું બકાલો કર્યો રીંગણી છે ને થોડું ઘણું બકાલું છે યાર. તો ઓકે શું કહેવાય બકાલું યાર ઘરનું હોય કે તો મજા આવે એમ વેસા તો લેવું ઓછું પડે એમ તો પાણી થોડુંક છે તો બકાલું કરી નાખ્યું છે આપણે. તો રીંગણી સોંપી છે બીજો બકાલે ઉગી જશે વિડીયો થઈ ગયું છે બીજા વિડીયોમાં તમે કદી ઉતારી ના આવીશું ને તો બતાવીને હજી આપણે એકવાર અમદાવાદ જવું પડશે હજી એક્ઝામ આવે છે તો હજી એકવાર અમદાવાદ તકો રહીશે આપણે તો 19 કે 20 તારીખે જે વરસાદ આવે ન ખબર નહીં ને હજી પગ ધોવાનો બાકી તો કેવા પગ થઈ ગયા ખબર ગયા જવા જવું કરે તો આવીને આપણે વિડીયો ઉતારવા આવે નીચે જવું પડશે પાછું લુગડે દરિયા કાંઠે ખાર બહુ ઉડે ને તો લુગડા હરખી નથી જે બોલો. તો 19 કે 20 તારીખ કદાચ અમદાવાદ જવાનું થાય છે પણ વરસાદને એવું ન આવે તો બાકી બેન રહી છે કદાચ. તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક બીજા વિડીયોમાં તો હજી બધા મિત્રો બાય જય માતા જય દ્વારકાધીશ.